તમને પણ આ ટૂલ મળી ગયું છે અને આને કઈ રીતે મિત્ર સેટઅપ કરવાનું છે તે વિશે આ વિડીયોમાં સમજાવીશ. પ્રોટેક્ટ યુઅર ઓરિજિનલ કોન્ટેન્ટ. આ ટૂલ મિત્રો આપણને શું કામ આવે છે તો મિત્રો તમને કહી દઉં, તમે જ્યારે તમારી ફેસબુક ઉપર રીલ અપલોડ કરતા હોય અથવા વિડીયો અપલોડ કરતા હોય અને જો તમારી વિડીયો અથવા રીલ કોઈ ચોરી કરતું હોય તો તમને તરત જ મિત્રો ખબર પડી જાય છે. જ્યારે તમારે એને રિમૂવ કરવી હોય તો રિમૂવ કરી શકો છો અને બ્લોક કરવી હોય તો બ્લોક કરી શકો છો. અને જ્યારે એની પાસે રેવન્યુ આપણે લેવી હોય કે જે આપણા વિડીયો મૂકી અને પૈસા કમાતા હોય બીજા, એની પાસેથી આપણે રેવન્યુ એટલે કે જે ડોલર બનતા હોય એના વિડીયોમાં એ ડોલર આપણે લેવા હોય તો એ આપણે લઈ શકીએ છીએ. આ ટૂલને મિત્રો સેટઅપ કઈ રીતે કરવું ને એ આ વિડીયોમાં હું તમને સમજાવીશ. તો વિડીયોમાં તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની આ વિડીયોમાં માહિતી મળી જશે. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો, હાઈપ કરતા રહેજો એટલે અમને પણ સપોર્ટ મળતો રહે. તો ચાલો વધુ સમય ન લેતા આપણે કરી દેવી વિડીયોને ચાલુ. આ સેટિંગ ચાલુ કરવા માટે આપણે આવી જવાનું છે પર્સનલ ડેશબોર્ડ ઉપર. અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો લખેલું આપણને જોવા મળી ગયું છે પ્રોટેક્ટ યુઅર ઓરિજિનલ કોન્ટેન્ટ. તો આ રીતે મિત્રો તમને અહીંયા શો થશે અને જો અહીંયા શો ન થાય તો તમારે ઉપર અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેન્ટ લખેલું છે, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. આ કર્યું આપણે ક્લિક. અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેન્ટ પ્રોટેક્શન. તો અહીંયા પણ મિત્રો આપણને બતાવી દીધું છે. અહીંયા આપણે ક્લિક કરી અને ખોલી લેવાનું છે આને. અહીંયા તમને મિત્રો તારાનું ઓપ્શન જોવા મળી જશે અને અહીંયા લખેલું મિત્રો તમે જોઈ શકો છો ઓટોમેટિકલી પ્રોડક્ટ યુઅર ઓરિજિનલ કોન્ટેન્ટ લખેલું જોવા મળી જશે. અને અહીંયા તમને ગેટ પેડ નોટિફિકેશન અહીંયા તમને જોવા મળી જશે. ટેક એક્ટિવ ઓન. અહીંયા તમને નીચે દેખાતું હોય છે કોન્ટિન્યુ, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો નાઇસ યુઅર નાવ પ્રોડક્ટિંગ યુઅર ન્યૂ ઓરિજિનલ વર્ક, આટલું મિત્રો તમને લખેલું જોવા મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો પ્રોડક્ટ પોસ્ટ કોન્ટેન્ટ, અહીંયા તમને લખેલું જોવા મળી જશે રિવ્યુ યુઅર મેચ. તો મિત્રો અહીંયા આપણે કંઈ નથી કરવાનું. અહીંયા નીચે તમે જોઈ શકો છો કોન્ટિન્યુ લખ્યું, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે. પછી તમને અહીંયા ડન કરી દેવાનું રહેશે. અહીંયા તમારી નવ વિડીયોને બ્લુ ટિક મારેલું આવશે અને તમારે પછી અહીંયા કણે ડન કરવાનું રહેશે. ડન કરી લ્યો પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તો હવે મિત્રો તમારે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને હવે આપણું સેટઅપ મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આવી રીતે તમે સેટઅપ કરી શકો છો. આગલા વિડીયોમાં આપણે સમજાવશું કે આ મિત્ર કઈ રીતે આપણે બીજા મિત્રોને બ્લોક વિડીયો કરવો અથવા રેવન્યુ કઈ રીતે લેવી, આ વિડીયો પર તમને બધી માહિતી મળતી રહેશે. તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ વિડીયોમાં આટલું. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.